₹8,260 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ શિલાન્યાસ કર્યું। માળખાગત સુવિધાઓના વિકાસ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ પર મૂક્યો ભાર। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ રાજ્યમાં ₹8,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને રાજ્યની મોટી ભેટ આપી છે। આ પ્રકલ્પોમાં માળખાગત સુવિધાઓ, ઉર્જા, પરિવહન અને સામાજિક ક્ષેત્રે આવરી લેતી યોજનાઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાઓ ઉત્તરાખંડના સર્વાંગી વિકાસને વેગ આપશે અને રાજ્યના નાગરિકોના જીવન ધોરણને સુધારવામાં મદદરૂપ થશે। પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતિ સમારોહમાં પણ ભાગ લીધો હતો। આ ઉજવણી દરમિયાન તેમણે વિવિધ હિતધારકો સાથે સવિસ્તાર વાર્તાલાપ કર્યો હતો। આ વાર્તાલાપમાં તેમણે રાજ્યના વિકાસમાં સહકાર્યકરોની ભૂમિકા પ્રશંસા કરી હતી અને આગામી 25 વર્ષમાં રાજ્યની પ્રગતિ માટેની યોજનાઓ અને વિચારો પર ચર્ચા કરી હતી, જેથી વિકસિત ઉત્તરાખંડનું લક્ષ્ય હાંસલ કરી શકાય। પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓના નિર્માણ દ્વારા આર્થિક વિકાસને વેગ મળે છે અને આ યોજનાઓ રાજ્યના પ્રવાસન તેમજ ઉર્જા ક્ષેત્રને મોટો લાભ પહોંચાડશે। કેન્દ્ર સરકાર ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સંપર્ક સુવિધાઓ, કનેક્ટિવિટી સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે। આજના લોકાર્પણ અને શિલાન્યાસ રાજ્યની પ્રગતિની દિશામાં એક મહત્વનું પગલું છે, જેનાથી દેશના વિકાસમાં ઉત્તરાખંડનું યોગદાન વધશે।